માત્ર 2 ક્વેશ્ચન થી આજના એપિસોડની શરૂઆત કરવી છે. પહેલો પ્રશ્ન કે આપણે ઓલવેઝ સાંભળ્યું છે કે 70 વાળો ઓપ્શન 140 થઈ ગયો, 70 વાળો ઓપ્શન એ 0 થઈ ગયો. એવી જ રીતે 150 વાળો ઓપ્શન એ 300 વયો ગયો અને 150 વાળો ઓપ્શન એ 100 રૂપિયા વયો ગયો. મોમેન્ટમ તો ઠીક છે, પરંતુ આ 70 રૂપિયા અને 150 રૂપિયા ભાવ એ કઈ રીતે નક્કી થાય છે, કોણ નક્કી કરે છે અને આગળના લેક્ચરની અંદર અમને આ કઈ રીતે ઉપયોગી થશે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે આ જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ટાઈમ વેલ્યુ આપણે આટલું બધું ફંડામેન્ટલી સાંભળેલું છે, મારી ટ્રેડિંગ સ્ટાઇલને અથવા તો મારા કોન્ફિડન્સને મેચ થાય એ રીતે કયો ઓપ્શન મારે પરચેસ કરવો જોઈએ? સિમ્પલ ઇઝ ધેટ. હું જ સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. આજના લેક્ચરની અંદર આપણે શીખીશું લોજિક સાથે ઇન કન્ક્લુઝન કે કયો ઓપ્શન તમારે બાય કરવો જોઈએ, શું કામ એને કઈ રીતે તમારે તમારી કેપિટલને પ્રોટેક્ટ કરી શકો છો અને એનાથી પણ વધારે 2 ગણી 3 ગણી પણ કરી શકો છો. પણ આજે આપણે જ્યારે ટેકનિકલ પાર્ટની અંદર જઈએ ને એની પહેલા મારે તમને એક નાનકડી એવી સ્ટોરી કહેવી છે. હા, કાલનું માર્કેટ પણ પરફેક્ટલી 25,000 ક્લોઝિંગ આપેલું છે, જેથી આજના લેક્ચરની અંદર આપણને બહુ બધી હેલ્પ થઈ જશે. નાઉ લેટ્સ બેક ટુ ધ સ્ટોરી. આઈપીએલ ચાલી રહ્યો છે. હવે જ્યારે આઈપીએલ નું ઓક્શન ચાલુ હોય ને તો જે ક્રિકેટ પ્રેમીઓ હોય ને એ ઓલવેઝ પ્રિડિક્શન કરતા હોય છે કે ભાઈ આમની ટીમ એ ઓક્શન ની અંદર બહુ સરસ બનેલી છે, આમની ટીમ એ જબરદસ્ત બનેલી છે, આ ટીમે સોલિડ પરફોર્મન્સ કરશે આવું લાગી રહ્યું છે. એક ક્રિકેટ પ્રેમી વ્યક્તિ છે, એણે 3 મહિના પહેલાથી આઈપીએલ ના ફાઇનલની ટિકિટ બુક કરાવવાનો નિર્ણય નક્કી કરેલો છે કે ભાઈ મારે આઈપીએલ નું ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જોવા માટે જવું છે. ટિકિટનો ભાવ નક્કી કરવા માટે થઈ અને એ ભાઈ પોતે જાય છે ઓનલાઈન પ્લેટફોર્મની અંદર, કોલ કરે છે 2-3 જણાને અને એને ખબર પડે છે કે મને આઈપીએલ ના ફાઇનલની ટિકિટ 10,000 રૂપિયાની અંદર મળે છે. એટલે આ ભાઈ વિચાર કરે છે કે યાર આઈપીએલ છે, આઈપીએલ નો ફાઇનલ એક જબરદસ્ત પરફોર્મન્સ આવશે, જે કોઈ પણ ટીમ આવે. આમને એવું લાગી રહ્યું છે કે આરસીબી આવશે, ચેન્નઈ આવશે, મુંબઈ આવશે, એટલે જે આવશે એ જબરદસ્ત હશે અને આગળ જતા ટિકિટનો ભાવ વધી જશે. ભાઈએ ટિકિટનો ભાવ બુક કરાવી લીધો. બુક કરાવ્યો ને ત્યારે એને 7,000 રૂપિયા સીટના આપેલા હતા અને 3,000 રૂપિયા કે જે ટિકિટ વેચવા વાળો હતો ને એને એવું કહેલું કે 3,000 રૂપિયા તમારે અમને અર્લી બુકિંગ ના આપવા પડશે કે ભાઈ તમે જે 3 મહિના અગાઉ કરો છો તો અત્યારે 3,000 રૂપિયા ભાવ ચાલુ છે. તો સામે પ્રશ્ન કર્યો કે યાર અત્યારે મને 3,000 માં આપો છો, કાલ સવારે તમે ટિકિટના ભાવ ઘટાડી દેશો તો? તમે સાચું વિચારી રહ્યા છો. સામેવાળાએ પણ આ જવાબ આપ્યો કે યાર આ આઈપીએલ ફાઇનલ છે, તમે 3 મહિના અગાઉ જો ટિકિટ બુક કરાવો છો ને બહુ સારી વસ્તુ છે. 10,000 રૂપિયાના તમે ધારશો ને તો ટિકિટ મીન્સ ફાઇનલ આવતા આવતા 10,000 રૂપિયાના 12,000 રૂપિયા, 15,000 રૂપિયા, 17,000 રૂપિયા થઈ જશે. અને થયું પણ એવું કે ભાઈ ફાઇનલ એટલે કે આઈપીએલ શરૂ થયો, રોમાંચિક બધા બધા મેચ જબરદસ્ત ચાલવા માંડ્યા અને લાસ્ટની અંદર આરસીબી વર્સિસ ચેન્નઈ, અરે જબરદસ્ત ડિમાન્ડની અંદર ફાઇનલ આવ્યું અને ટિકિટ પ્રાઇસ છે 18,000 સુધી વહી ગઈ. હવે તમે મને કહો કે તમે જે આ વહેલી ટિકિટ બુક કરાવેલી હતી એ તમને ફાયદાકારક થઈ કે નહીં? હા ભાઈ, ઓબ્વિયસ છે કે ફાયદાકારક થઈ મને. આવી જ રીતે આપણે બીજો સિનારિયો, તમે શું વિચાર્યું હતું કે આઈપીએલ ફાઇનલ એકદમ જબરદસ્ત થશે, એના માટે થઈને તમે વહેલી ટિકિટ બુક કરાવેલી હતી. સીટના ભાવ તો બધી જગ્યા ઉપર 7,000 જ છે, પણ જે 3,000 રૂપિયા તમે જે વધારે ટાઈમ વેલ્યુના આપ્યા ને, હવે કેવું થશે કે તમે 10,000 છે, તમારી પાસે 2 ઓપ્શન છે. કાં તો તમે પોતે બીજા કોઈને ટિકિટ 18,000 માં વેચી દો અને ઘરે શાંતિથી બેસીને ટીવીમાં જોવો મેચ, અથવા તો તમે 10,000 રૂપિયામાં એમ હેપી ફીલ કરતા કરતા કે યાર બાર તો 18,000 ની મળે છે, મને 10,000 રૂપિયાની મળી અને હું જબરદસ્ત મેચ જોઈ શકીશ. તો તમે કેની ઉપર બેટ કર્યું? તો કે ટાઈમ ઉપર. હવે આવી જ રીતે બીજો સિનારિયો તમને કહું. માની લો કે અમદાવાદની અંદર ટેસ્ટ મેચ છે, એ પણ છે ઝિમ્બાબ્વે વર્સિસ બાંગ્લાદેશનો. ઝિમ્બાબ્વે વર્સિસ બાંગ્લાદેશનો ટેસ્ટ મેચ યાર એટલો બધો કોઈ ઇન્ટરેસ્ટિંગ હોવાનો નથી ફોર શ્યોર. સેમ વસ્તુ થઈ, તમને 3 મહિના પહેલા એવું લાગ્યું કે યાર ટિકિટના ભાવ વધી જશે તો ખોટા એના કરતા હું અત્યારે બુક કરાવી લઉં. 7,000 ને 3,000 રૂપિયા તમે આપીને અર્લી કન્ફર્મેશન જે પ્રીમિયમ આપી અને તમે નક્કી કર્યું કે 10,000 ની અંદર હું બાંગ્લાદેશ વર્સિસ ઝિમ્બાબ્વે નો મેચ જોવા માટે જઈશ. ટાઈમ પાસ થયો, માર્કેટની અંદર ઝિમ્બાબ્વે વર્સિસ બાંગ્લાદેશના મેચની કોઈ ટિકિટ વેચાણી નહીં અને ઈ દિવસ આવતા આવતા કે ભાઈ મેચના આગલા 2-3 દિવસ પહેલા ટિકિટનો પ્રાઇસ થઈ ગયો 4,000 રૂપિયા. આની અંદર પણ તમે ટાઈમ ઉપર જ બેટ કર્યું કે યાર બાંગ્લાદેશ વર્સિસ ઝિમ્બાબ્વે નો મેચ છે,
અરે ભાઈ એ કોઈ ઇન્ટરેસ્ટિંગ મેચ હોવાનો જ નથી. તો તમે જે અર્લી બુકિંગ કરાવેલું છે આ તમારો ડિસિઝન ખોટો છે, રાઈટ? બે વસ્તુની અંદર તમે સમય ઉપર દાવ લગાવ્યો કે ભાઈ હું વિચારું છું કે આવું થશે અને 3 મહિના પછી થશે. બીજામાં પણ એવું જ તમે વિચાર્યું. વેરી ગુડ. આને તમે યાદ રાખજો. નાઉ લેટ્સ ગો ટુ ધ ટેકનિકલ પાર્ટ કે જેની અંદર હું તમને સમજાવીશ કે તમારે કયો ઓપ્શન પરચેસ કરવો જોઈએ. લેક્ચર નંબર 1 ને જરા કેવો યાદ કરી લઈએ કે સવારે ઉઠીને મારે એ નક્કી કરવાનું છે કે માર્કેટ અહીંયાથી ઉપર જશે કે માર્કેટ અહીંયાથી નીચે જશે. જો ઉપર જવાનું હોય તો હું કોલ ઓપ્શન લઈશ અને નીચે જવાનું હોય તો હું પુટ ઓપ્શન લઈશ. હવે આવી જ રીતે આજે નિફ્ટી 50 એ ક્લોઝિંગ આપેલું છે 25,001 ઉપર. મારા કર્સર ઉપર ઓલવેઝ ધ્યાન આપવાનું છે તમારે. 25,001 ઉપર નિફ્ટી 50 એ ક્લોઝિંગ આપેલું છે. 25,000 થી મને આજે એવું લાગી રહ્યું છે કે સ્ટ્રોંગ મોમેન્ટમ અહીંયા કેન્ડલ પણ તમે જોઈ શકો છો કે ભાઈ નિફ્ટી 50 એ અહીંયાથી પણ હજી બુલિશ મોમેન્ટમ આપશે. આ જે મારું રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સને ઓલરેડી એક વખત બે વખત ટેસ્ટ કરી ચૂક્યો છે એટલે ત્રીજી વખત પણ કાલે ટેસ્ટ કરીને જરા કેવું જ નીચે આવેલું છે. તો હવે જ્યારે અહીંયાથી ઉપર જશે તો અહીંયાથી 25,200 300 400 એ રીતે જે નેક્સ્ટ લેવલ આવતા હશે લેવલ આવશે. મને ખબર પડી કે મારે આજે કોલ ઓપ્શન લેવાનો છે. હવે હું જ્યારે કોલ ઓપ્શન ની અંદર હું છે ને મારા સર્ચ ની અંદર જઈ અને અહીંયા સીઈ લખીશ ને તો મને અલગ અલગ બતાવશે. અલગ અલગ કેવી રીતે બતાવશે કે માની લો કે 25,000 માર્કેટ છે તો મને કેટલા બધા ઓપ્શન આપશે. જેમ કે હું અહીંયા 24,500 લખીશ તો 24,500 નો મને કોલ ઓપ્શન બતાવશે. યાર 24,500 નો કોલ ઓપ્શન સાર્થક, પછી મને 24,600 એવી રીતે તો મને કેટલી બધી સ્ટ્રાઇક પ્રાઇસ ના અલગ અલગ કોલ ઓપ્શન બતાવશે. તો યાર મારે કયો પરચેસ કરવાનો? પહેલા તમે એ સમજો કે આ જે ઓપ્શન છે જો મેં તમારી સામે અહીંયા છે ને 5th જૂનની એક્સપાયરીના 3 રાખી દીધા છે. 25,000 માર્કેટ છે ને એટલે મેં 24,900 25,000 અને 25,100 નો કોલ ઓપ્શન લીધો છે. કોલ ઓપ્શન ઓલવેઝ 3 ભાગની અંદર ડિવાઈડ થાય છે. શાંતિથી સાંભળજો. માર્કેટ છે 25,000 ઉપર. 25,000 ઉપર માર્કેટ હોય અને હું નીચે 24,900 નો કોલ ઓપ્શન લેવા માટે જાઉં ને એટલે 24,900 નો કોલ ઓપ્શન કહેવાય ઇન ધ મની. હવે ઇન ધ મની નો મતલબ શું થાય કે જ્યારે માર્કેટ માની લો કે આજે ને આજે 5 જૂન આવી જાય એક્સપાયરી. કાન ખોલીને સાંભળજો. આજે ને આજે 5 જૂનની એક્સપાયરી આવી જાય તો ઇન ધ મની કોલ ઓપ્શન હોય એ ઝીરો થતો નથી. બહુ ટેકનિકલ થઈ ગયું સાર્થક, રહેવા દે હમણાં નહીં. ઓકે વાંધો નહીં, આગળ ફોર્મ્યુલાથી સમજાવીશ તમને. એટલે અત્યારે એટલું સમજો કે 25,000 માર્કેટ હોય અને હું 24,900 નો કોલ ઓપ્શન લઉં તો એને કહેવાય ઇન ધ મની. 25,000 માર્કેટ હોય અને 25,000 નો ઓપ્શન લઉં તો એને કહેવાય એટ ધ મની. અને 25,000 હોય માર્કેટ અને 25,100 નો કોલ ઓપ્શન લઉં તો એને કહેવાય આઉટ ઓફ ધ મની કોલ ઓપ્શન. આ 3 વસ્તુ તમારે મગજની અંદર લેવાની છે કે ઇન ધ મની. ઇન ધ મની શું કામ એને કહેવામાં આવે છે કે 25,000 માર્કેટ હોય તો 24,900 થઈને જ માર્કેટ 25,000 આવેલું હોય. યાદ કરો, બરાબર છે? હા. તો ભાઈ 24,900 નો કોલ ઓપ્શન કહેવાય ઇન ધ મની, 25,000 નો કહેવાય એટ ધ મની અને 25,100 નો ઓપ્શન કહેવાય આઉટ ઓફ ધ મની. હવે આ ડિફરન્સ તો ચાલો આ તો કોમન વસ્તુ છે કે બધા બોલતા હોય આઈટીએમ, એટીએમ અને ઓટીએમ. એ પણ કોઈ ટેકનિકલ વસ્તુ નથી. પણ તમે એની સામેનો ભાવ જોજો. 24,900 નો ઓપ્શન છે ને એનો ભાવ બતાવે છે અહીંયા જો 383 રૂપિયા. પછી તો કે ભાઈ અહીંયા બતાવે છે 326 રૂપિયા. હું જો બાય બટન તમને બતાવું. 24,900 નો કોલ ઓપ્શન અહીંયા જુઓ 383 રૂપિયા બતાવી રહ્યો છે. 25,000 નો કોલ ઓપ્શન એટલે કે એટ ધ મની નો 326 રૂપિયા બતાવી રહ્યો છે. અને ઉપર 25,100 આવેલું છે. 25,100 નો કોલ ઓપ્શન મને બતાવી રહ્યો છે 20,400 રૂપિયાનો. સાલું લેવો તો મારે કોલ ઓપ્શન જ છે. તો યાર કોલ ઓપ્શન લેવો છે તો યાર મને 383 રૂપિયાનો પણ મળે છે, 326 રૂપિયાનો મળે છે અને 272 રૂપિયાનો. તો કયો કોલ ઓપ્શન લેવો? અને એનાથી પણ વિશેષ આ બધા ભાવ કોણે નક્કી કર્યા? ઓપ્શન પ્રીમિયમના આપણે થોડા ટેકનિકલ ઉપર જઈએ કે ઓપ્શન પ્રીમિયમ એટલે કે જે કોઈ પણ 3 ભાવ છે 272 રૂપિયા, 326 અને 383 રૂપિયા, આ ભાવ કઈ રીતે નક્કી થાય? તો ઓપ્શનની એક ડેફિનેશન છે. ઓપ્શન પ્રીમિયમ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ વત્તા ટાઈમ વેલ્યુ. હવે ઇન્ટ્રિન્સિક વેલ્યુ કોને કહેવાય? પહેલા ઇન્ટ્રિન્સિક વેલ્યુ પર ફોકસ કરીએ. તો લખી લેજો તમે ક્યાંક, હું અહીંયા તમારી સાથે સાથે લખતો જાઉં છું ટેક્સ્ટની અંદર. જેટલો ઓપ્શન આઈટીએમ
ઇન ધ મની એટલી એની આઈવી એટલે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. આ સાર્થક થોડું સમજાવતો. ઓકે, પાછું આપણે યાદ કરીએ માર્કેટ કેટલા ઉપર છે? માર્કેટ છે 25,000 ઉપર. હવે માર્કેટ 25,000 ઉપર છે ને, તો 24,900 નો કોલ ઓપ્શન ઇન ધ મની થાય. હા બરાબર છે. તો 24,900 નો કોલ ઓપ્શન જે છે ને એનો આપણે ભાવ કાઢીએ. ભાઈ 383 રૂપિયા બતાવે છે. તો 383 રૂપિયા છે એને બે ભાગની અંદર ડિવાઈડ કરવાનું છે, આઈવી વત્તા ટાઈમ વેલ્યુ. જે જેટલો અંદર એટલી એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ. 25,000 માર્કેટ હોય અને 24,900 નો કોલ ઓપ્શન હોય તો કેટલા પોઈન્ટ અંદર થયો? તો કે 100 પોઈન્ટ અંદર થયો. એ જે 100 પોઈન્ટ અંદર થયો ઈ એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને વધે ટાઈમ વેલ્યુ. તમારે આટલું જ યાદ રાખવાનું. જો વધે ટાઈમ વેલ્યુ, આપણે ત્રણનું એક્ઝામ્પલ લેશું. તો 100 કે ભાઈ ઓપ્શન પ્રીમિયમ ટોટલ 383 છે, એમાંથી 100 રૂપિયા જો એની ઇન્ટ્રિન્સિક વેલ્યુ હોય તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ પછી બાકીના કેટલા વધે? તો કે 283. આ 283 એની ટાઈમ વેલ્યુ થાય. સાર્થક, આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ જાણવી મારા માટે શું કામ એને જરૂરી છે? હવે માની લો કે 5 જૂન આવી ગઈ, માર્કેટ 25,000 નું 25,000 જ છે. 5th જૂન માર્કેટ 25,000 નું 25,000 જ બંધ થયું. હવે જ્યારે 25,000 બંધ થશે ને અને તમને કોઈ ફાયદો નહીં થાય ને, તમે ઓપ્શન લીધેલો છે 383 માં ને, તો તમારી ટાઈમ વેલ્યુ 0 થઈ જશે. આવું જોઈએ ભાગની અંદર, પણ છતાં તમને 100 રૂપિયા તો મળશે. એટલે કે ઇન ધ મની કોલ ઓપ્શન 0 થાય નહીં. અને કોઈ પણ કોલ ઓપ્શન 0 ન થાય એનો મતલબ કે તમારી કેપિટલ કોઈ દિવસ 0 થાય નહીં. મોટામાં મોટો બેનિફિટ છે. આપણે શું કરીએ છીએ, એક્સપાયરી આવતા આવતા દૂર દૂરના ઓપ્શન લઈ અને આપણી કેપિટલને 0 થતા જોઈએ છીએ. આ ઇન ધ મની ઓપ્શન લેવાથી શું ફાયદો થશે કે ઇન ધ મની ઓપ્શન લેવાથી તમારી કેપિટલ કોઈ દિવસ 0 થશે નહીં. બહુ બધું ટેકનિકલ થઈ ગયું, છતાં આપણે આને કેરી ઓન કરીએ આગળ. આ જેને સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લેજો, પછી હું આને સાઈડમાં લઈ. નાઉ લેટ્સ કમ ટુ ધ 25,000 નો કોલ ઓપ્શન. હવે તમે મને જવાબ આપજો મારી સાથે સાથે. 25,000 એ માર્કેટ છે અને 25,000 નો કોલ ઓપ્શન. એટલે આપણે પાછું કરીએ કે ભાઈ એનો ભાવ છે 326 રૂપિયા. 326 રૂપિયા આવે કઈ રીતે? તો કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ વત્તા ટાઈમ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 25,000 માર્કેટ છે ને 25,000 નો ઓપ્શન, એટલે કોઈ અંદર ભાવ આવશે તો કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ 0, ટાઈમ વેલ્યુ 326. આને કહેવાય એટ ધ મની નો કોલ ઓપ્શન. એવી જ રીતે આપણે આવીએ 25,100 આઉટ ઓફ ધ મની, બહાર છે, 25,000 ની બહાર છે. 25,100 નો ઓપ્શન નો ભાવ છે 272 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ વત્તા ટાઈમ વેલ્યુ. તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ પાછી બહાર વયો ગયો. જેટલો અંદર હોય એટલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ હોય, તો આ અંદર છે નહીં. 25,000 ની ઉપર 25,100 છે. 25,100 ઉપર આપણે જાશું, 272 રૂપિયા ભાવ છે, તો 272 રૂપિયા ઉપર ઇન્ટ્રિન્સિક વેલ્યુ 0 વત્તા ટાઈમ વેલ્યુ 272. આ થઈ ગયા ત્રણ ઓપ્શનના ભાવ. હવે સાર્થક એટલું તો અમને સરસ મજાનું સમજાવી દીધું કે ભાઈ ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને ટાઈમ વેલ્યુ, જો એની ફોર્મ્યુલા છે તમારે યાદ રાખવું હોય ને, તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ સ્પોટ. સ્પોટ એટલે કે માર્કેટ જે ભાવ ઉપર છે. સ્પોટ આપણામાં અત્યારે શું હતું? 25,000 માઇનસ સ્ટ્રાઇક પ્રાઇસ ફોર કોલ ઓપ્શન. 25,000 માંથી 24,900 બાદ કરો તો શું આવે? 100. પણ 25,000 માંથી 25,100 બાદ કરો તો શું આવે? નેગેટિવ 100 એટલે કે 0. એટલું સમજવું જરૂરી છે કે આઉટ ઓફ ધ મની ની અંદર ઇન્ટ્રિન્સિક વેલ્યુ ન હોય. અને હવે ટાઈમ વેલ્યુ, તો ટાઈમ વેલ્યુ આપણે કેવી રીતે ગોઈતી કે 24,900 ની અંદર 100 રૂપિયા ઇન્ટ્રિન્સિક વેલ્યુ હતી, તો બાકીની જે બચે એ ટાઈમ વેલ્યુ. હવે જ્યારે એટ ધ મની અને આઉટ ઓફ ધ મની ની અંદર ઓલવેઝ ટાઈમ વેલ્યુ જ હોય છે. ટાઈમ વેલ્યુનો એક ફાયદો છે અને ટાઈમ વેલ્યુનો એક નેગેટિવ પોઈન્ટ પણ છે. ટાઈમ વેલ્યુ છે ને ઓલવેઝ 0 થઈ જાય જો તમે ખોટા પડો તો. પણ જો તમે ટાઈમ વેલ્યુ ની અંદર સાચા પડો ને, તો તમારો ઓપ્શન ઝડપથી ભાગી જશે. એટલા માટે થઈને બધા આઉટ ઓફ ધ મની વધારે પ્રિફર કરે છે. જેવી રીતે તમે જોયું હશે કે અત્યારે હું 25,000 માર્કેટ છે ને 25,100 નો કોલ ઓપ્શન લઈશ અને આવતા ગુરુવાર સુધીમાં 25,100 ઉપર માર્કેટ નહીં આવે, તો મારો જે ઓપ્શન નો 271 રૂપિયા હું આપું છું એ આખે આખા 0 થઈ જશે. આ ઓપ્શન પ્રીમિયમની એકદમ પ્રોપર વાળી ડેફિનેશન. હવે આ જ વસ્તુ તમે યાદ કરો
કે તમે 3 મહિના પહેલાથી જ્યારે આઈપીએલ ની ટિકિટ લેતા હતા તો આઈપીએલ ની ટિકિટ લેતા હતા તો બે હતા ને ઓપ્શન કે ભાઈ જો મેચ સારો જશે તો તમને બહુ સારો બેનિફિટ થશે અને તમારે ટિકિટના પ્રાઇસીસ અપ થઈ જશે. પણ મેચ જો ઊંધો જશે, માની લો કે ઝિમ્બાબ્વે વર્સિસ બાંગ્લાદેશ જેની કોઈ ડિમાન્ડ થતી નથી, તો આ ડિમાન્ડ ન થવાને લીધે શું થશે કે તમારા પૈસા ડૂબી જશે. એ જ વસ્તુ ટાઈમ વેલ્યુ ના કન્સેપ્ટ ની અંદર થાય છે. ઓકે સાર્થક, આ બહુ બધું ટેકનિકલ થઈ ગયું. અમારે આ નથી સમજવું, અમારે એ સમજવું છે કે અમારે કયો ઓપ્શન લેવો જોઈએ. 25,000 માર્કેટ હોય તો 24,900 વાળો લો, 25,000 વાળો લો કે 25,100 વાળો લો. 3 આ સ્ક્રીનશોટ પાડતા જાજો. 3 કન્ક્લુઝન આપું છું તમને. પહેલા તો તમે હાઈલી કોન્ફિડન્સ છો. જેમ કે મને ખબર છે અત્યારે કે માર્કેટ છે એ સરસ મજાનું અત્યારે ગ્રીન કેન્ડલ સાથે બંધ થયું છે. મારું એટીઆર સરસ ચાલી રહ્યું છે. યાદ કરો લેક્ચર નંબર 2. અને બાકી બધા મારા ઇન્ડિકેટર્સ છે, વોલ્યુમ ઇન્ડિકેટર મને સપોર્ટ કરી રહ્યો છે. હું ઓપ્શન ચેન જોઉં છું, ડેલ્ટા જોઉં છું, આ બધું મને સપોર્ટ કરી રહ્યું છે. તો હું ઓલવેઝ 25,000 થી આગળ જવાની જ ટ્રાય કરીશ અને આઉટ ઓફ ધ મની લઈશ. તો જ્યારે મારો કોન્ફિડન્સ હાઈ હોય ત્યારે હું આઉટ ઓફ ધ મની લઈશ. હવે આઉટ ઓફ ધ મની લેવાનો ફાયદો શું થાય તો કે 25,100 નો કોલ ઓપ્શન મને 271 રૂપિયાની અંદર મળે છે અને બાકીનો મને 383 રૂપિયાની અંદર મળે છે. મને મોંઘો મળે છે. તો હું ઓલવેઝ 271 રૂપિયા વાળો પ્રિફર કરીશ. બરાબર. હવે જ્યારે માર્કેટ 25,000 થી 25,100, 25,200, 25,300 થશે એટલે શું થશે લોજિકલી કે તમે પરચેસ કરેલો છે આઉટ ઓફ ધ મની નો ઓપ્શન. હવે આઉટ ઓફ ધ મની નો ઓપ્શન હવે 25,100 પછી માર્કેટ જ્યારે 25,200 થશે તો આ ઇન ધ મની બની જશે. એટલે જેની અંદર ઇન્ટ્રિન્સિક વેલ્યુ નથી એની અંદર આવી જશે. આ નહીં સમજાવું, શાંતિથી વિચાર કરો. એટલે હું સાચો હોય તો શું થશે તો કે મને હાયર પર્સન્ટેજ રિટર્ન મળશે. આઉટ ઓફ ધ મની ટર્ન્સ ઇનટુ ધ ઇન ધ મની. ડેલ્ટા પણ વધશે ને ફાસ્ટર ગેઇન થશે. પ્રોફિટ પણ મને વધારે થશે. અને હું ખોટો પડું તો શું થશે તો મારે બધા 271 રૂપિયા વયા જશે. મારી ટાઈમ વેલ્યુ 0 થઈ જશે. ટાઈમ ડીકે ઇઝ ફાસ્ટ એટલે કે જ્યારે એક્સપાયરી આવતી જશે તો આ ધીરે 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 271 માંથી 0 તરફ જાતો જશે. આ આઉટ ઓફ ધ મની ઓપ્શનનો એક નેચર છે. માની લો કે મને બીક લાગી રહી છે કે યાર ના યાર મારો એટલો બધો કોન્ફિડન્સ નથી, તો હું શું કરીશ ખબર છે? 25,000 માર્કેટ હોય તો 25,000 નો જ કોલ ઓપ્શન લઈશ. 25,000 નો કોલ ઓપ્શન છે ને મને શું આપશે તો કે ભાઈ આ બેલેન્સ થઈ જશે. બહુ ફાસ્ટ પણ બહુ ચીપ પણ નથી અને બહુ એક્સપેન્સિવ પણ નથી. ડેલ્ટા પણ રીઝનેબલી મૂવ થશે. સેફર ઓપ્શન થઈ જશે અમારો. હું ખોટો પડીશ, સાચો પડીશ તો શું થશે? મીડિયમ પ્રોફિટ થશે. અને ખોટો પડીશ તો શું થશે કે કદાચ ઓછો જે 271 આઉટ ઓફ ધ મની વાળો 0 ફાસ્ટ થઈ જતો હતો, આ એટલો બધો ફાસ્ટ નહીં થાય. 25,000 માર્કેટ રહેશે ને તો હું સેફટીથી રમવાની વાત છે 25,000. અને આવી જ રીતે મારો કોન્ફિડન્સ લો છે. કોન્ફિડન્સ જ્યારે મારો લો હોય તો મારે કયો ઓપ્શન લેવો જોઈએ? તો મારે ઓપ્શન લેવો જોઈએ 383 રૂપિયા ઇન ધ મની વાળો. આનો એક જ બેનિફિટ છે કે માર્કેટ અહીંયા 25,000 જ જો એક્સપાયરી થઈ જાય તો 25,000 ઉપર એક્સપાયરી થાય ને તો મને આઈવી ના રૂપિયા તો મળેલા જ રહે. શું લખેલું છે? મોર સ્ટેબલ, લેસ અફેક્ટેડ બાય ટાઈમ ડીકે. ટાઈમ ડીકે તો એટલો બધો થવાનો જ નથી એની અંદર. સેફર ઇફ યુ આર અનશ્યોર. તમને ખબર જ નથી કે કઈ રીતે મોમેન્ટમ માર્કેટ આપશે. માણસો તો શું કરે છે 25,000 માર્કેટ હોય ને તો નીચે 24,500 ના પણ લે છે કોલ ઓપ્શન. એનો ભાવ પણ અહીંયા મળી જશે તમને. અહીંયા હું ખાલી લખીશ ને 24,500. તો જો ડીપ ઇન ધ મની તમને પણ કોલ ઓપ્શન મળી જશે. એ 666 રૂપિયાનો છે. તમે વિચાર કરો કે ઓટીએમ 1.100 પોઈન્ટ દૂર જે છે ઓપ્શન એ 272 રૂપિયામાં મળે છે. એ જ 500 પોઈન્ટ નીચે ઇન ધ મની જે 666 રૂપિયાની મળે છે. હવે 666 રૂપિયાનો ફાયદો શું થાય ખબર છે પ્રેક્ટિકલી? તો કે આ 666 રૂપિયા છે ને, યાદ કરો પાછું તો કે ભાઈ ટોટલ છે 666. આ કઈ રીતે બનેલો છે? ઇન્ટ્રિન્સિક વેલ્યુ વત્તા ટાઈમ વેલ્યુ થી બનેલો છે. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ કેટલી થશે? 25,000 માર્કેટ છે, હું 24,500 એટલે ઇન્ટ્રિન્સિક વેલ્યુ 500 છે અને માત્ર 166 રૂપિયા ટાઈમ વેલ્યુ છે. એટલે માર્કેટ અહીંયાથી 25,000 જો એક્સપાયરી થાય ને તો મારા 500 રૂપિયા સેફ રહે. ખાલી 166 રૂપિયા જીરો થાય. એટલે ઘણી વખત બહુ સેફર રમવું હોય તમારે તો ડીપ ઇન ધ મની લઈ શકો છો તમે કોલ ઓપ્શન. અને આ ઇન્ટ્રિન્સિક વેલ્યુ અને ટાઈમ વેલ્યુનો કન્સેપ્ટ સમજાવવો એટલા માટે જરૂરી હતો કે આગળ જઈને જ્યારે આપણે નોકરી કરતા હોય સાથે સાથે ઓપ્શન ટ્રેડિંગની સ્ટ્રેટેજી કઈ રીતે શીખવી એના માટે થઈને આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે.
સો થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. આઈ હોપ કે તમને ઘણું બધું નોલેજ મળતું હોય. શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરી દો, જો તમને મને પણ થોડું બીટ ઓફ મોટિવેશન મળે એના માટે થઈને. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ.